ગુડ મોર્નિંગ. આજે આપણે આરએનએ વિશે ડિસ્કસ કરી. પ્રીવિયસ લેક્ચરમાં આપણે ડીએનએ નું કમ્પ્લીટ સ્ટડી જે છે એ કરેલું. આરએનએ રિબોન્યુક્લિક એસિડ જાણો છો? જેની અંદર પેન્ટોઝ શુગર તરીકે રિબોન્ડ શુગર પ્રેઝન્ટ હોય. આ બેઝિક વસ્તુ છે જે તમને આવડવી જોઈએ. સ્ટાર્ટ કરીએ ટાઇપ્સ ઓફ આરએનએ. તેમાં ફર્સ્ટ છે મેસેન્જર આરએનએ. નામ એવું કામ છે. મેસેન્જર આરએનએ, સંદેશક આરએનએ, અન્ય નામમાં ન્યુક્લિયર આરએનએ તરીકે પણ ઓળખાય છે. ડીએનએ ના યુક્રોમેટિન ભાગ પરથી તેનું નિર્માણ થાય. જનરલી ડીએનએ જ્યારે કોષની અંદર પેકેજિંગ અવસ્થામાં હોય ત્યારે તેના બે ભાગ પડતા હોય છે, યુક્રોમેટિન અને હેટરોક્રોમેટિન. કે જે ડીએનએ નજીક ગોઠવાયેલા હોય, જ્યારે ડીએનએ તંતુ છે આ પૂંછડા સ્વરૂપે ગોઠવાયેલા હોય, નજીક ગોઠવાયેલા હોય એવું સ્વરૂપ છે. બીજું એક સ્વરૂપ એવું છે કે જ્યારે ડીએનએ જે ઘટક છે એ છૂટું છવાયેલું ગોઠવાયેલો છે. એને આપણે હેટરોક્રોમેટિન એન્ડ યુક્રોમેટિન ભાગમાં ડિવાઇડ કરીએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ, આ જે સંદેશક આરએનએ છે, ન્યુક્લિયર આરએનએ છે, મેસેન્જર આરએનએ છે, એ જનીનિક માહિતીના સંકેતને ડીએનએ માંથી ચોક્કસ પ્રકારના પ્રોટીનના સંશ્લેષણ માટે કોષરસમાં લઈ જાય છે અને પોતાનું કાર્ય પૂર્ણ થતા આ જે મેસેન્જર આરએનએ છે એ વિઘટન પામે છે. પોતાનું કાર્ય, તો એ કાર્ય કેવું છે તો એ આપણે આ પોઈન્ટમાં ડિસ્ક્રાઇબ કર્યું છે કે આ જે કાર્ય છે કે જે ડીએનએ માંથી ચોક્કસ પ્રકારના પ્રોટીન સંશ્લેષણનું કામ છે કે એના માટેના સંકેતો છે એ કોષરસમાંથી લઈ જાય છે. કોષરસમાં લઈ જાય છે ડીએનએ માંથી. કોણ લઈ જાય છે, કેવી રીતે લઈ જાય છે, કોણ લઈ જાય છે એનો આન્સર છે વાહક આરએનએ, ટ્રાન્સફર આરએનએ, ટીઆરએનએ, અન્ય નામમાં સોલ્યુબલ આરએનએ એન્ડ ધેન એડેપ્ટર આરએનએ. એડેપ્ટર આરએનએ શું કામ કહેવામાં આવે છે તો કે જોડાણ સ્થાનો ધરાવે છે, એક કરતા વધારે અલગ પ્રકાર. આવા પ્રકારનું જે ડીએનએ છે, આવા પ્રકારનું જે આરએનએ છે એ ડીએનએ ના હેટરોક્રોમેટિન ભાગ પરથી નિર્માણ પામે. ખાસ યાદ રાખજો, મેસેન્જર આરએનએ માટે યુક્રોમેટિન ભાગ છે ડીએનએ નો, તો ટીઆરએનએ વાહક આરએનએ માટે હેટરોક્રોમેટિન ભાગ છે. હવે જનરલી વાહક આરએનએ that means કે nucleic acid, it contains nucleotide. કે ન્યુક્લિયોટાઇડ છે એમાંથી જ ન્યુક્લિક એસિડ બનવાનું છે. તો આવા ન્યુક્લિયોટાઇડ છે એ વાહક આરએનએ ના બંધારણમાં કેટલા હોય તો 75 થી 90 ન્યુક્લિયોટાઇડ એની અંદર પ્રેઝન્ટ જોવા મળશે. એના બંધારણની વાત. પછી હમણાં આપણે વાત કરી મેઇન કાર્ય છે પ્રોટીન સંશ્લેષણ. આ પ્રોટીન સંશ્લેષણ સાથે બધા જ આરએનએ ક્યાંક ને ક્યાંક પ્લસ માઇનસ રીતે સંકળાયેલા છે. બધાનો એક સ્પેસિફિક રોલ છે પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં. પછી એ એમઆરએનએ હોય, ટીઆરએનએ હોય और આરઆરએનએ હોય, ડઝન્ટ મેટર. જે એમઆરએનએ છે ડીએનએ માંથી ચોક્કસ પ્રકારના સંકેતોને કોષરસમાં લઈ જાય. એ સંકેતો કોષરસમાં એમિનો એસિડના વહન સાથે સંકળાયેલા હોય છે, જે ની સંખ્યા 61 રાખવાની હોય છે. હવે આમાં ઘણા કન્ફ્યુઝન હોય છે કે એકોર્ડિંગ ટુ ટેક્સ્ટબુક આપણે બે વેલ્યુ મળે છે જનીન સંકેત માટે, 64 અને 61. હવે જો કુલ પ્રક્રિયા સાથે સંકળાયેલા જનીન સંકેત પૂછેલો હોય તો આન્સર આવશે 64. પરંતુ જો એવું પૂછેલું હોય કે એમિનો એસિડના નિર્માણ માટે और એમિનો એસિડના વહન સાથે સંકળાયેલા જનીન સંકેત કેટલા તો આવશે 61. કેમ કે ત્રણ જનીન સંકેતો એવા છે કે જે પ્રક્રિયા અટકાવવાનું કામ કરે છે
જેને આપણે એમિનો એસિડના સંશ્લેષણ માટે રિસ્પોન્સિબલ માનતા નથી. નેક્સ્ટ પોઈન્ટ છે કે જે tRNA છે એ સૌથી નાનામાં આરએનએ છે અને કોલે નામના વૈજ્ઞાનિક દ્વારા એની રચના પ્રસ્તુત કરવામાં આવી અને રચનાનું નામ ક્લોવર ઓફ લીફ મોડેલ તરીકે ઓળખાય છે. દરેક રચના કે છે કોઈ વૈજ્ઞાનિક દ્વારા સમજાવવામાં આવતી હોય છે એ રચનાનું કોઈ સ્પેસિફિક નામકરણ થતું હોય છે. લાઈક આપણે પુસ્તક પટેલની વાત કરીએ તો ફ્લુઇડ મોઝેક મોડેલ છે. સેમ ક્લોવર લીફ મોડેલ છે. tRNA ની રચના સમજાવતું મોડેલ વૈજ્ઞાનિક કોલે દ્વારા આપવામાં આવ્યું. આ RNA ની રચનામાં એટલે tRNA ની રચનામાં અમુક જગ્યાએ હાઇડ્રોજન બંધ જોવા મળતા નથી અને એવી જગ્યાઓ tRNA માં આવેલી હોય જે લૂપ તરીકે ઓળખાય છે. એવી જગ્યા કે જ્યાં હાઇડ્રોજન બંધ આવેલા હોતા નથી એવી જગ્યા લૂપ તરીકે ઓળખાય છે. હવે આના પાછળનું રીઝન શું કે ત્યાં હાઇડ્રોજન બંધ નથી? શા માટે ત્યાં હાઇડ્રોજન બંધ નથી અને લૂપ છે તો એ લૂપ ના પ્રકારો કેટલા કે જે tRNA ની ડિટેલ સ્ટડી કરાવે છે? સિમ્પલ થિંગ છે. હાઇડ્રોજન બંધ ન હોવા પાછળનું સિમ્પલ કારણ કે ત્યાં આવેલા કેટલાક અસામાન્ય નાઇટ્રોજન બેઝ. આ નાઇટ્રોજન બેઝના એક્ઝામ્પલ જે તમને MCQ ફોર્મમાં આવી શકે છે કે tRNA છે એ કયા કયા નાઇટ્રોજન બેઝ ધરાવે તો ફર્સ્ટ ઇનોસિન, સેકન્ડ વન સ્યુડોયુરેસિન એન્ડ થર્ડ વન ડાયહાઇડ્રોયુરિડીન. આ ત્રણ નાઇટ્રોજન બેઝ અસામાન્ય નાઇટ્રોજન બેઝ કે જે tRNA પર હાઇડ્રોજન બંધ કોઈ સ્પેસિફિક સ્થાનોમાં બનવા દેતા નથી અને એવા સ્થાનોને આપણે લૂપ તરીકે ઓળખીએ છીએ. અને આવા લૂપ છે એકોર્ડિંગ ટુ નાઇટ્રોજન બેઝ ત્યાં કયો નાઇટ્રોજન બેઝ આવેલો છે એના આધારે આવા લૂપ છે ત્રણ પ્રકારના જોવા મળે છે. પછી આપણે આકૃતિમાં જોઈએ એટલે થિયરિટિકલી જોઈએ કે ફર્સ્ટ T sin C લૂપ. આ લૂપ tRNA ઉપર રિબોસોમના બીટા એકમો માટેનું જોડાણ સ્થાન ધરાવે. સેકન્ડ વન ડાયહાઇડ્રોક્સીયુરિડિન લૂપ DHU ડાયહાઇડ્રોક્સીયુરિડિન લૂપ. આ જે લૂપ છે એનું કાર્ય શું છે તો કે ચોક્કસ પ્રકારના એમિનો એસાઇડ સિન્થેટેજ નામ યાદ રાખજો. ચોક્કસ પ્રકારના એમિનો એસાઇડ સિન્થેટેજ ઉત્સેચકને ઓળખવાનું છે અને આ ઉત્સેચકનું કામ શું તો કે આ ઉત્સેચક છે એ એમિનો એસિડને tRNA સાથે જોડાણ માટેનું સ્થાન પૂરું પાડે છે, જોડવાની ક્ષમતા ધરાવે છે. ફરીથી રિપીટ કરું T sin C કે જે tRNA ને રિબોસોમ સાથે જોડાવા માટેનું સ્થાન પૂરું પાડશે. સેકન્ડ હાઇડ્રોક્સીયુરિડિન લૂપ છે. આ લૂપ છે એ ચોક્કસ ઉત્સેચકને ઓળખવા માટેની ક્ષમતા ધરાવે અને આ ઉત્સેચક છે એ tRNA સાથે એમિનો એસિડને જોડવામાં મદદ કરશે. થર્ડ વન પ્રતિસંકેત લૂપ. આ લૂપના અંતમાં ત્રણ ન્યુક્લિયોટાઇડની શ્રેણી હોય કે જે RNA પર આવેલા જનીન સંકેતને પૂરક હોય. હવે આ RNA કયો તો અહીંયા આવશે mRNA. tRNA છે એ ત્રણ ન્યુક્લિયોટાઇડની શ્રેણી હોય છે કે જે એના અંતમાં mRNA પર આવેલા જનીન સંકેતને પૂરક હોય. આ સંકેત છે તો tRNA પર પ્રતિસંકેત તમને જોવા મળશે. જે પ્રોટીન સંશ્લેષણ પ્રક્રિયાની અંદર એની ડિટેલ સ્ટડી તમે જોઈ શકો
જીનેટિક્સ ની અંદર જસ્ટ બેઝિક ઇન્ફોર્મેશન ની વાત થઈ રહી છે. ત્રણ સાઇટ જે આપણે વાત કરી એની અંદર ફર્સ્ટ રિબોઝોમ બાઇન્ડિંગ સાઇટ, એને આપણે શું કહીએ ટી સાઇન સી લૂપ. સેકન્ડ વન recognize specific enzyme, કયો amino acid synthetase. ના amino acid synthetase શું કરે છે તો કે amino acid ને જોડવા માટે સ્થાન પૂરું પાડે. And third anticodon, that means પ્રતિસંકેત લૂપ. આ ત્રણ લૂપ આપણે જોઈએ આને આપણે કહીએ છીએ BHU. આ ત્રણ છેડા there is 1 2 and 3. આ ત્રણ લૂપની આપણે વાત કરી આગળ. અને આ જે આપણું મોડેલ છે એને આપણે કહીએ છીએ ક્લોવર લીફ મોડેલ. જેને આપણે જનરલી સ્ટડી કરીએ છીએ. આ જે ફિગર આપેલી છે તે જનરલ સ્ટડી માટેની છે. કે ત્રણ લૂપ ક્યાં કેવી રીતે ગોઠવાયેલા હોય તો પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા જો જાણતા હોય તો તમને વધારે ડિટેલ ખબર હશે. આ જગ્યાએ એમિનો એસિડ છે એ નિર્માણ પામતા જશે અને પોતાની પોલીપેપ્ટાઇડ જે શૃંખલા છે એ બનાવતા જશે. અને આવી પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એ આગળ જતા પ્રોટીનની અંદર પરિણમશે. નીચે લખેલું છે mRNA. mRNA પર આજે સંકેતો આપેલા હશે. નેક્સ્ટ tRNA કમ્પ્લીટ કર્યું. થર્ડ ટાઈપ રિબોસોમલ RNA, rRNA. જનરલી રિબોસોમ અંગિકાની અંદર હાજર હોવાથી એને રિબોસોમલ RNA કહેવાય છે. ફિક્સ વસ્તુ છે, નામ એવું કામ. પ્રોટીન સંશ્લેષણ માટે જગ્યા પૂરી પાડે છે તે માટેના આવશ્યક વિશેષ પણ ધરાવે, જગ્યા પૂરી પાડે. અલગ અલગ પ્રકારના રિબોસોમ્સ હોય છે. 70S, 80S, S4, સ્વેનબર્ગ. આ બધા મોટા યુનિટ છે કે જે નાના યુનિટ કમ્બાઈન થઈને બને છે. 80S રિબોસોમ્સ છે એની અંદર કુલ 4 પ્રકારના RNA હોય. ખાસ ધ્યાન રાખજો, RNA પૂછા છે નહીં કે સબ યુનિટ. 80S જે રિબોસોમ્સ છે એમાં કુલ 4 પ્રકારના RNA હોય. ફર્સ્ટ 5S, 5.8S, 18S and 28S. Same is 70S ribosomes ની અંદર કુલ 3 પ્રકારના RNA હોય. એમાં 5S કોમન છે, 16S અને 23S. આ વસ્તુ એટલા માટે અહીં ડિસ્ક્રાઇબ કરવામાં આવેલી છે કેમ કે અહીંયાથી ફિક્સ MCQ બની શકે. 80S ribosomes ની અંદર નીચેનામાંથી કયો RNA હોય છે નથી હોતો. સેમ લાઈક 70S ribosomes ની અંદર કયો RNA હોય છે નથી હોતો. હવે આપણે અમુક ટર્મ્સ જોઈએ, શબ્દો. એમાં ફર્સ્ટ હાઇપરક્રોમેસિટી અને હાઇપોક્રોમેસિટી. સિમ્પલ વસ્તુ છે કે DNA ને જ્યારે આપણે ગરમ કરીએ ત્યારે એની જે દ્વિશૃંખલા છે એ છૂટી પડવાની. અને આ જે દ્વિશૃંખલા છે એ છૂટી પડે ત્યારે એ છૂટી પડેલી શૃંખલાઓ દ્વારા વધુ પ્રકાશનું શોષણ થાય અને વધુ પ્રકાશના શોષણની જે ઘટના છે એને આપણે હાઇપરક્રોમેસિટી તરીકે ઓળખીએ છીએ. એનો ઓપોઝિટ ગરમ કરવાથી છૂટી પડે છે. ધેન
આવો વિકૃત થયેલો ડીએનએ ધીમે ધીમે ઠંડો પડે અને ઠંડો પડેલો જે ડીએનએ અણુ છે કે જે અગાઉ વિઘટન પામી ગયેલો એ હવે ફરીથી દ્વિસાંકળીય ફોર્મમાં કન્વર્ટ થશે અને આ દ્વિસાંકળીય ફોર્મ છે એ પ્રકાશનું ઓછા પ્રમાણમાં શોષણ કરે આ ઘટનાને હાઇપોક્રોમેસિટી કહેશું વિઘટન થાય વધારે પ્રકાશનું શોષણ કરે તેને આપણે હાઇપરક્રોમેસિટી કહીશું ઠંડો પડે છે 20 શૃંખલાની અંદર કન્વર્ટ થાય ઓછા પ્રકાશનું શોષણ કરે તેને આપણે હાઇપોક્રોમેસિટી કહીશું નેક્સ્ટ સી વેલ્યુ કોઈપણ સજીવના સમગ્ર જીનોમમાં આવેલ ડીએનએ નો કુલ જથ્થો કોઈપણ સજીવ હોય એના તમે જીવરસની અંદર લઈ લો છો એની અંદર આવેલ ડીએનએ નું ટોટલ અમાઉન્ટ જેને આપણે સી વેલ્યુ કહીશું ધેન બે ટર્મ્સ છે એન્ટિસેન્સ સ્ટ્રેન નોન કોડલ સ્ટ્રેન અને ટેમ્પલેટ સ્ટ્રેન સ્ટ્રેન ફોર શૃંખલા એવી શૃંખલાઓ કે જે પ્રત્યાંકનમાં ભાગ લે છે અને એનો ઓપોઝિટ કે જે પ્રત્યાંકનમાં ભાગ ન લે એવી શૃંખલાઓને આપણે કોડિંગ સ્ટ્રેન્થ ઓર સેન્સ સ્ટ્રેન્થ તરીકે ઓળખીએ છીએ આજના લેક્ચરનું ક્વિક રિવિઝન જોઈ લઈએ આ ટર્મ્સ સહિત ઊંધેથી આપણે ચાલુ કરીએ ક્લાસમાં આપણે ટર્મ્સ જોઈ ટર્મ્સમાં શું છે પ્રકાશનું વધુ શોષણ કરે વિકિરણ થવાથી હાઇપરક્રોમેસિટી પાછું ઓરિજિનલ ફોર્મમાં આવવાથી પ્રકાશનું ઓછું શોષણ કરે હાઇપોક્રોમેસિટી ટોટલ ડીએનએ નો જથ્થો સી વેલ્યુ પ્રત્યાયનમાં ભાગ લે તો ટેમ્પલેટ નોન કોડલ એન્ટિસેન્સ પ્રત્યાયનમાં ન ભાગ લે તો સેન્સ એન્ડ કોડિંગ સ્ટ્રેન્થ રિબોસોમલ આરએનએ છે રિબોસોમ્સમાં હાજર હોય પ્રોટીન સંશ્લેષણ માટેની જગ્યા પૂરી પાડે ખાસ નોટ કરો અને આ એના પ્રકાર છે અલગ અલગ પ્રકારના રિબોસોમ્સની અંદર તે ટીઆરએનએ 3 લૂપની વ્યાખ્યા શું છે કે એટલા ભાગમાં હાઇડ્રોજન બંધ નહીં બનતા હોય જસ્ટ બીકોઝ ત્યાં આવેલા અસામાન્ય નાઇટ્રોજન બેઝ એવા નાઇટ્રોજન બેઝના નામ યુનોસિન સ્યુડોયુરેસિન અને ડાયહાઇડ્રોક્સીયુરેનિન એના આધારે 3 લૂપ છે ત્રણેય લૂપના કાર્ય રિબોસોમ સાથેની જોડાણ ક્ષમતા એમિનો એસિડ સિન્થેટિક ઉત્સેચકને ઓળખવાનું અને એની મદદ વડે એમિનો એસિડને જોડવાનું અને પ્રતિસંકેતની શ્રેણી નેક્સ્ટ ટીઆરએનએ છે અન્ય નામ યાદ રાખો એડિટર આરએનએ સોલ્યુબલ આરએનએ સોલ્યુબલ છે એટલા માટે સોલ્યુબલ આરએનએ એડિટર આરએનએ છે ખાસ યાદ રાખો મિટોક્રોમેટિન ભાગમાંથી નિર્માણ પામે એમઆરએનએ યુક્રોમેટિન ભાગમાંથી નિર્માણ પામે કેટલા ન્યુક્લિયોટાઇડ 75 થી 90 જરૂરી નથી કે આમાં રેન્જ જ આપેલી હોય ઘણી જગ્યાએ એવું પણ આપેલું છે રેફરન્સ બુકમાં કે ટીઆરએનએ છે એ 76 ન્યુક્લિયોટાઇડનો બનેલો છે તો એ શક્ય છે તેમ બધાના કાર્ય એકવાર જોઈએ કે એમઆરએનએ ડીએનએ માંથી ચોક્કસ પ્રકારના સંકેતોનું વહન કરે કોષ રસમાં ત્રણેય આરએનએ થી પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાયેલા છે તીક્ષ્ણ વસ્તુ છે પરંતુ ત્રણેયના કાર્ય અલગ અલગ છે ડીએનએ માંથી ચોક્કસ પ્રકારના સંકેતો કોષ રસમાં લઈ જાય વાહક આરએનએ એમિનો એસિડનું વહન કરશે અને આરએનએ રિબોસોમલ આરએનએ કે જે પ્રોટીન સંશ્લેષણ માટેની જગ્યા પૂરી પાડશે જગ્યા તેમજ ઉત્સેચક છે એને ત્યાં પૂરા પાડશે ઠીક છે ટુડે ધીસ મચ